વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિક બસ સેવાનો વિસ્તાર, વધુ 20 નવી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે વડોદરાવાસીઓ માટે પ્રદૂષણ મુક્ત અને સુવિધાનગર ઇલેક્ટ્રિક બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે. પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત આજે શહેરમાં વધુ 20 નવી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કુલ 50 ઇલેક્ટ્રિક બસો દોડશે. અગાઉ પ્રથમ તબક્કામાં 30 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી હતી. આજે વધુ 20 બસોનું લોકાર્પણ થતાં હવે શહેરમાં કુલ 50 ઇલેક્ટ્રિક બસો નાગરિકોની સેવામાં કાર્યરત થઈ ગઈ છે. વિનાયક લોજિસ્ટિકની બસો બંધ. ઇલેક્ટ્રિક બસોનું પ્રમાણ વધતા સામે પક્ષે વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે પાસ સુવિધા. શહેરમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો અને જનસાધારણ માટે ટૂંક સમયમાં જ પાસ અને કન્સેશન સુવિધા પૂરી પાડવામાં આવશે. આગામી સમયમાં વધુ 50 બસો આવતા 2 મહિનામાં વડોદરા શહેરને વધુ 30થી 50 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવશે, જેથી બસ નેટવર્ક વધુ મજબૂત બનશે. આજે વડોદરા ખાતે બીજા સ્લોટની ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરાના નાગરિકો આ સેવાનો મોટો લાભ લઈ રહ્યા છે અને ગયા મહિને જ અંદાજે 2 લાખથી વધુ લોકોએ આ બસમાં મુસાફરી કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન સિટી, ક્લીન સિટી અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરવા તરફ આ એક મહત્વનું કદમ છે. શહેરમાં અગાઉ 30 બસો દોડી રહી હતી. આજે વધુ 20 બસોનું ઉદ્ઘાટન થયું છે અને આવતા 2 મહિનામાં હજી 30 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે. માત્ર ₹5 થી ₹30 સુધીના સસ્તા ભાડામાં નાગરિકોને ક્લીન અને ગ્રીન ઇલેક્ટ્રિક મોબિલિટી પૂરી પાડવામાં આવી રહી છે. પ્રતિ મહિને ₹29 લાખથી વધુ આવક થઈ રહી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગો માટે પાસ સિસ્ટમ શરૂ કરીશું. તેમજ વડોદરા શહેરથી 20-25 કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સુધી પણ આ ઇલેક્ટ્રિક બસ સેવા પહોંચાડવાનું આયોજન છે. આજે વડોદરા ખાતે બીજા સ્લોટની બસનું આજે લોકાર્પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આના લોકો લાભ પણ લઈ રહ્યા છે. લગભગ 2 લાખ જેવા લોકોએ ગયા મહિને પણ લાભ લીધો છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ટીમને અને આપણા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી કે ગ્રીન સિટી, ક્લીન સિટી, સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ છે એમાં ઈ બસનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. 20 ઇલેક્ટ્રિક બસેસનું ઉદ્ઘાટન થયું છે. અગાઉ 30 બસેસનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આવતા 2 મહિના પછી અમે હજી 30 બસેસનું ઉદ્ઘાટન કરવાના છે. જેથી કરીને આપ જોઈ શકો છો કે ફક્ત ₹5 થી ₹30ની લો કોસ્ટમાં ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક મોબિલિટી અમે સિટીને આપીએ છીએ. બહુ પોઝિટિવ રિસ્પોન્સ આવી છે. લગભગ મહિનામાં જ 29 લાખ પ્લસ અમે ઇન્કમ આવી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં વધારે ઇન્કમ આવે અને ઇન્કમ બીએમસીને પણ સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય. પણ અમે ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો, સ્ટુડન્ટ્સ બાય એન્યુઅલ અને એન્યુઅલ પાસીસથી આ ટિકિટિંગ પ્રક્રિયામાં પણ એક સુવિધા લાવી શકાય એ રપવાની તૈયારી છે. આવનારા દિવસોમાં વડોદરા શહેરથી વડોદરા ગ્રામ્યનું લગભગ 20 થી 25 કિલોમીટર સુધી આ સેવા આપવાના છે. જેથી કરીને વડોદરા ગ્રામ્યના લોકોને પણ સુવિધા થાય અને શહેરના લોકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરવા જાય એમને પણ સુવિધારૂપ થાય એવા રીતની તૈયારીઓ છે.